આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને તેઓ પ્રેરક માર્ગદર્શન આપશે. ધોરડો ખાતે સવારે 10 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ પંચાયત રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે. સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ 2020 કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળીને કુલ 158 ગામના સરપંચો આગેવાનો સહભાગી થવાના છે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ BADP યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેક્ટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં 60% કેન્દ્ર સરકારની અને 40% રાજ્ય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 111 જેટલા સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સુખાકારી, ખેતી ક્ષેત્ર, સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડેલ વિલેજ સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 1638 પ્રોજેક્ટ હેઠળ કુલ 19,375.48 લાખનો ખર્ચ કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં 1,002, બનાસકાંઠા જિલ્લામાં 355 અને પાટણ જિલ્લામાં 281 પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આગામી 23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે 23મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ 9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઈડલાઈનના પાલન સાથે શરૂ કરી દેવાશે. કોલેજ અને યુનિવર્સિટીની પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે. તેમજ સ્નાતક કક્ષા માટે માત્ર છેલ્લા વર્ષના જ વર્ગો શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઇનલ વર્ષ અને ITI તથા પોલિટેકનિક કોલેજીસ પણ 23મી નવેમ્બરથી શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે શાળા કોલેજ શરૂ કરતા પહેલા દરેક સંકુલમાં સ્વચ્છતા, સફાઈ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીઓનું ચેકિંગ, સેનેટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવામાં આવશે. વર્ગખંડમાં અને શાળા કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહીં પરંતુ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. શ્રી ચુડાસમાએ કહ્યું કે રાજ્યમાં આવેલી બોર્ડની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક વિકાસ વિભાગની શાળાઓને આ SOP સમાન રીતે લાગુ પડશે. શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે બાકીના વર્ગો ધોરણોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમય અનુસાર યોગ્ય નિર્ણય લઈને જાહેરાતો કરવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. આ ઉપરાંત શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતાપિતા કે વાલીની સંમતિ પણ જે તે સંસ્થાઓએ મેળવવાની રહેશે. વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે. શાળા કોલેજો સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર આવે તેવું આયોજન ગોઠવવાનું રહેશે. વિદ્યાર્થીઓ અઠવાડિયામાં નક્કી કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા જણાવાયું છે. સામુદાયિક પ્રાર્થના, મેદાન પરની રમતગમત કે સામૂહિક પ્રવૃત્તિ ન કરવા જણાવાયું છે. 11 રાજ્યોની 59 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે 40 બેઠકો પર વિજય મેળવ્યો છે. ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે તમામ 8 બેઠકો પરથી જીત મેળવી છે. મધ્યપ્રદેશમાં 28માંથી 19 પર ભાજપનો તો 9 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે.
ઉત્તર પ્રદેશમાં 7 બેઠકોમાંથી 6 ભાજપ તો 1 સમાજવાદી પાર્ટીને ફાળે ગઈ છે. કર્ણાટકમાં ભાજપે બંને બેઠકો જીતી લીધી છે. મણિપુરમાં 4 બેઠકો ભાજપના ફાળે તો 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. તેલંગાણાની દુબ્બાક બેઠક પર ભાજપનો તો હરિયાણાની બરોદા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. છત્તીસગઢની મરવાહી બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. કર્ણાટકની બંને બેઠકો પર ભાજપનો તો નાગાલેન્ડની 2 બેઠકો પર નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ છે. ઝારખંડની 2 બેઠકો પૈકી 1 બેઠક ઝારખંડ મુક્તિ મોરચા અને 1 બેઠક કોંગ્રેસે જીતી છે, જ્યારે ઓડિશાની બંને બેઠકો બીજુ જનતા દળને ફાળે ગઈ છે. દેશમાં 106 દિવસ બાદ પ્રથમવાર કોવિડના સક્રિય કેસોની સંખ્યા 5 લાખથી ઓછી થઈ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમિતોની વધી રહેલી સંખ્યા સામે ભારતમાં સક્રિય કેસોની ઘટી રહેલી સંખ્યા મહત્વપૂર્ણ છે. મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર સરકારના અવિરત, તબક્કાવાર અને યોજનાબદ્ધ રણનીતિને કારણે તથા અન્ય કોરોના યોદ્ધાઓની સમર્પિત નિસ્વાર્થ સેવાને કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં ગઈકાલે નવા 44,481 કેસ નોંધાતા કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 86,35,754ની થઈ છે, જેમાંથી 80,11,844 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર 92.79% થયો છે. દેશમાં હાલ 4,94,415 દર્દીઓ સારવાર હેઠળ છે, જે કુલ દર્દીના માત્ર 5.73% છે. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 12 કરોડ જેટલા કોરોના પરીક્ષણો કરાયા છે. કેન્દ્ર સરકારે ઓનલાઈન ફિલ્મો, ઓનલાઈન સમાચારો તથા અન્ય ઓનલાઈન કાર્યક્રમોને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવાનો આદેશ કર્યો છે. નેટફ્લિક્સ, હોટસ્ટાર, પ્રાઇમ વિડીયો જેવા ઓટીટી પ્લેટફોર્મ, ઓનલાઈન સમાચાર પોર્ટલો હવેથી માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે, જે અંગે આજે જાહેરનામું બહાર પડાયું છે. ઉલ્લેખનીય છે કે હાલ ડિજીટલ કાર્યક્રમો માટે કોઈ કાયદો કે સ્વાયત્ત બોર્ડ નથી. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પ્રિન્ટ મીડિયા પર, ન્યૂઝ બ્રોડકાસ્ટર એસોસિએશન સમાચાર ચેનલો પર, એડવર્ટાઇઝિંગ પરિષદ વિજ્ઞાપનો પર તથા સીબીએફસી ફિલ્મો પર દેખરેખ રાખે છે, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ કોઈપણ સ્વાયત્ત સંસ્થા હેઠળ આવતું નથી. માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે મીડિયાની સ્વતંત્રતા ઓછી કરવાના કોઈ પગલાં લીધા નથી. અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.